અમદાવાદ સાયન્સ સિટીમાં જોવા મળી ગયા આઈપીએલ ટીમના કેપ્ટનો. જય દ્વારકાધીશ મિત્રો, જેમ તમે આગલા વિડીયોમાં જોયું કે હું કિશુભાઈ અમદાવાદ ફરવા માટે આવ્યા છે અને અમે પહોંચી ગયા સાયન્સ સિટીમાં અને ટિકિટ લઈ લીધી છે. ટિકિટ એક જણાની 350 રૂપિયાની છે. જેમ તમે અંદર વિઝિટ કરો એમ બધી ટિકિટનો ભાવ અલગ અલગ છે, એટલે તમારી રીતે જોઈ લેજો. જેવા અંદર એન્ટર થયા એમાં એમ લાગ્યું કે આઈપીએલની ટીમના કેપ્ટન છે, પણ હતા કોક બીજા. સોરી અંદર માછલી વિભાગનું હતું, એની અંદર ગયા તો જોયું તો એટલી પ્રકારની માછલીઓ કોઈ જિંદગીમાં કોઈ દી જોઈ નથી એવી જોવા મળી ગઈ. માછલીઓનું તો સમજાણું, પણ એના ભેગો ઉંદેડો શું કરે છે? પછી તો ગળી ગયા પાણીની અંદર ને એમાં એવડી વડી માછલી. અહીંયા આટલી પ્રકારની માછલીઓ હતી ને કે આપણે ફોનમાં તો જોયો પણ રૂબરૂ પહેલી વાર જોઈ. આ ઓલું જ પેંગ્વિન છે જે રસ્તામાં એકલું જતું હતું, બિચારો અહીંયા જ પૂગ્યું છે હજી. એ બધું જોઈને આપણે આવી ગયા રોબોટિક વર્લ્ડમાં. જોઈ લ્યો, આ બધા રમકડા નથી, ઓરિજિનલ રોબોટ છે. બધું જોઈ જોઈને કંટાળ્યા હતા એટલે બારે ચક્કર મારવા આવી ગયા. આમાં રોબોટ કોણ હે માણસ કોણ હે સમજાતું નથી કઈ. આટલું બધું પબ્લિક એકારે ભેગું થયું, આ બધા રોબોટ રમે હે એને જોવા. આ બે ટેણિયા રોબોટિયા દેવાજભાઈના ફેન હતા. મોરો આવી ગયા, બાકા ચીકી બોલાવે કે પાછો હટવા નામ નથી લેતા. ઘણી વાર કહું છું ચકલા કોઈ દી બાજ ન બને યાર. આ રોબોટ આજે આપણે ડાન્સ કરીને બતાવવાનો હતો, પણ બિચારો થાકલ હોય એવું લાગે. ઈ થાકલ હોય કે ખબર નહીં, પણ અમે હાવ થાકીને ત્યાં થઈ રહ્યા અહીં. તો હવે અહીંથી નીકળીએ અમે. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા બ્લોગમાં. જય દ્વારકાધીશ.